मोस्ट इसी पिजन को सब्सक्राइब करें और शेयर करें। हेलो मित्रों, फरीथी આપણે એક નવો વિડિયો લઈને આવી ગયા છે। તો જોઈ શકો છો કબૂતર, એક કબૂતર અહીં બેઠું છે મસ્ત। તો તમે બનાવી રહેજો લાસ્ટ તક વિડિયોમાં, તમને કબૂતર દેખાડું। હાલો, તો હું તમને પેલા પાણીની કુંડી દેખાડી દઉં મસ્ત ઠંડી ભરી, અને આપણે એક સ્ટેન્ડ લીધું છે એનાથી વિડિયો ઉતારીએ છીએ ત્યારે। તો જોઈ શકો છો ને બધા કબૂતર અહીંયા છે। તો તમને હું ફરીથી દેખાડું કેવા લાગે ઈ, જોઈ શકો છો। અને હાલો હવે હું તમને પેટીમાં દેખાડું ચડીને કે ભાઈ કબૂતર કેવા છે ઈ। તો તમે જોઈ શકતા હશે મસ્તનો જોટો એક દેખાય તમને, શાનદાર નજારો। તો ઈ જોટો છે મસ્તનો, આપણો ઘરના પઠ્ઠા હતા બસા હતા એનો જોટો છે। તો શાનદાર છે, એક પગે ઊભું છે અને આંખો પણ તમે જોઈ શકો છો, સેજ પણ ડર નથી એના દિલમાં મગજમાં, તો જોઈ શકો છો। અને આ પેટી આખી ખાલી છે, આ પેટીમાં બચ્ચા સાથે માદા છે। અને હાલો હું તમને દેખાડું, થોડોક વિડિયો ક્લિપ કરતા નહીં તમે, હું અત્યારે ચોંટાડી દઉં છું। જોઈ શકો છો શાનદાર નજારો છે કાંક આવો, બચ્ચા મસ્તના છે અને પેટી પણ બહુ ગંદી થઈ ગઈ છે। તો થોડાક બચ્ચા મોટા થઈ જાય એટલે આપણે પેટી પણ સાફ કરી નાખશું। અને એક મને એવું લાગે છે એક બ્લેક કલરનું હશે ને એક વ્હાઈટ કલરનું હશે। અને આ જો આ તમને માદા ગમે છે કોફી કલરની, જોઈ શકો છો આખું એનું પરિવાર આવી ગયું આ વ્યૂમાં। તો હાલો હું તમને થોડોક નજીકથી માદા દેખાડું, જોઈ શકો છો માદા, આ એ બે બચ્ચા અને આ એનો નર, શાનદાર નર છે। અને જો આવા વિડીયો જોવા માટે તમારા ભાઈને સપોર્ટ કરો, અને એક નાના ભાઈ તરીકે મને થોડોક સપોર્ટ દેખાડો, તો હું આવા વિડીયો મૂકતો જાઉં। અને જોઈ શકો છો આની નીચે એક મસ્તની માદા, મતલબ કહી શકાય ને, હું તમને દેખાડું બચ્ચા કેવા છે ઈ। માદાને એમ નાખી દઈએ, જોઈ શકો છો કેમ છે બાકી બચ્ચા, હે શાનદાર છે ને। તો જે કોઈ પણ ભાઈને બચ્ચા લેવા હોય તો કોમેન્ટ મને કરજો, તો આપણે એને બચ્ચા પણ આપી દઈશું। અને આ નર છે આપણી પેટી બ્લેક કલરનો મસ્તનો, જોઈ શકો છો કેમ બાકી દેખાય છે ને, મસ્ત મસ્ત કબૂતર। કેટલાક કબૂતર અહીં નીચે સણગા હતા તો મેં કીધું તમને દેખાડી દઉં। ને થોડાક કબૂતર મારા ભાઈએ દઈ દીધા બધાય દોસ્તારોને, જેને અત્યારે ઉનાળો છે એટલે બધાને પાળવાનો શોખ હોય એને દઈ દીધા બસા। તો જે કોઈ ભાઈને પાળવા હોય તો ફ્રીમાં લઈ જાય। ગામ છે ખજુદરા, તાલુકો ઉના, જિલ્લો જુનાગઢ, ગીર સોમનાથ। અને જોઈ શકો છો આપણે અહીંયા કબૂતર રાખીએ છે મસ્તના સીડી નીચે। તો હાલો હું તમને મારું ઘર દેખાડું કે ભાઈ ઘરનું વ્યૂ કેવું આવે, કે ભાઈ તમે કોઈ દી અમારે તમારું ઘર દેખાડો એવું જોવાની ઈચ્છા હોય તો તમે દેખાડો। જો ભાઈ આ ઉપલો માળ છે, આપણે વરસાદના પાણીથી બચવા માટે આપણે ઉપર પતરા નાખ્યા છે। અને કાંક આવું ઘર છે, આવો કલર છે, 2 રૂમ છે, અને થોડાક ઝાડવા વાયા છે આપણે, 2 નારિયેળિયું છે, અને થોડાક આવા ઝાડવા છે, એ આ જમરૂખી, લીંબુડી, અને અહીંયા પણ થોડાક ઝાડવા વાયા। તો જોઈ શકો છો 2 કારેલીના વેલા છે, માતા તુલસી માતાનું મસ્તનો છોડવો છે, પછી આ નાગરવેલ છે, ગુલાબ છે, ને આ ચેતુડા છે। સામે આવડાને શું કહેવાય કોમેન્ટ કરજો, જે કોઈ પણ ભાઈને ખબર હોય તો કોમેન્ટ કરજો, મને તો ખબર જ છે, જોઈ શકો છો। અને બહુ મોંઘા હોય છે તો કોમેન્ટ કરીને મને જણાવજો। તો હાલો હું તમને દેખાડું કે જો મારા ઘરના વટાર ઉપર ચડે એટલે કાંક વ્યૂ આવું આવે, તો જોઈ શકો છો। ને આવું વ્યૂ આવે તો તમે કોઈ પણ ભાઈ વિડીયો અલગ જોતા હોય તો ગામમાંથી વળતા હોય તો તમને ખબર પડી જાય। તો જો આ મારું ઘર છે ને, હાલો હું મારું રૂમ તમને દેખાડું। તો પહેલા આપણે કરશું લાઈટ ચાલુ, લાઈટ છે, જો આ મારું રૂમ છે, આ ઉપર મસ્તનો વ્હાઈટ કલરનો પંખો છે, આ બધા વાસણ છે, ઘઉં અને બાજરો, 2 ડ્રમ છે, આ મારું બેગ છે, આ કબાટ છે, ના મારી સુવાની સેટી છે। તો આવો કાંક નજારો છે આપણા રૂમનો। તો ગામડામાં આવા ઘર હોય, પ્લાન વાળા તો ઘર ન હોય। તો જોઈ શકો છો મસ્તનો નજારો, અને કાંક યુનિક લેવલની આપણે લાદી લીધી હતી ઘરનાની પસંદની। તો કાંક આવી લાદી છે, આ પાણીયારું છે, ને એક ઘર બંધ છે તો આપણે અંદરથી તમને દેખાડી દો કેવો નજારો દેખાય છે તમને। જો આવું હોય ગામડામાં। તો તમને મારું ઘર કેવું લાગ્યું તો કોમેન્ટ કરીને જણાવજો। અને હા મિત્રો, આપણે પહેલા સામે કબૂતર રાખતા પેટી બાંધીને, પહેલેથી વિડીયો જોતા હોય ભાઈ
એ ભાઈને બધાને ખબર હશે કે સામે આપણે પેટી બાંધતા અહીંયા લગન છે આ પિલર લગન એવી રીતે થાંભલાને અડીને પેટી બાંધતા, પણ પછી આપણે બંધ કરી દીધું. પછી આવડા જે ખંભો છે ને ના એક આપણે ખંભો એવી રીતે લાકડું ઊભું કરીને એની માથે પેટીઓ રાખી, પણ એ પવનની કારણે એ પડી ગયું હતું. તો પછી આપણે એ બંધ કરી દીધું ને આપણે પછી પપ્પાએ એડવાઇસ આપી કે અહીંયા ભાઈ કબૂતર તું રાખ, તો અહીંયા તારા કબૂતર રહે. તો જોઈ શકો છો, હું તમને દેખાડો ને આંખો કેવી છે જોજો ખાલી. જો કબૂતર ઉડે નહીં તો કેમ છે બાકી હે કબૂતર. મારી પાસે બધા ફેન્સી કબૂતર છે. તો જે કોઈ પણ ભાઈને બહુ પાળવાની ઈચ્છા હોય ને, બહુ મતલબ દિલથી આમ હાચવવાની, તો એ જ મને કોમેન્ટ કરીને કહે કે ભાઈ મારા કબૂતર જોતા સમજે, તો આપણે એને આપી દઈશું. પણ બસા આપશું, મોટા નહીં આપીએ, કારણ કે મારી પીડથી કબૂતર નતા ત્યારે મેં બહુ બધા પીડથી માંગ્યા હતા. તો જો મેં જંગલું કબૂતર પકડ્યું હતું ને એમાં તમને સારો સપોર્ટ દેખાડ્યો હતો. અત્યારે એના બચ્ચા છે, હું તમને એના બચ્ચા દેખાડું. હાલ જોઈ શકો છો, મસ્ત એના બચ્ચા છે બ્લેક કલરના. તો તમને દેખાડું, જંગલું કબૂતર છે એ નર છે, તો એને કાઢીને દેખાડું બચ્ચા કેવા છે. જોઈ શકો છો એવા કબૂતરના બચ્ચા છે મસ્તના શાનદાર. તો જો આવા બચ્ચા હોય તો મને એક જંગલું લાગે છે ને એક થોડુંક જંગલું વ્હાઈટ હશે, પણ કબૂતર મસ્ત છે. તો તમે જોઈ શકો છો આમાં પણ બચ્ચા છે. આ એક મસ્ત નર છે, આ દેવાનો નથી હો નર મારે કોઈને, મસ્ત નર છે. અને જસવંતભાઈ છે એ આપણીના કબૂતર લેવા આવવા નતા, પણ કહેતા હતા કે લેવા આવશું પણ લેવા ન આવ્યા, એટલે આપણે દઈ દીધા. ભાઈ તો આવી કોમેન્ટ ના કરવી કે અમે લઈ જશું, અમે પછી તમારા માટે રાખીએ. બીજા વ્યક્તિ પણ માગતા હોય તો એને પણ દેવાના હોય, તો પ્લીઝ લઈ જાઓ હોય તો જ તમે કહો. તો શું એના માટે બીજા પાયોને લાભ મળે, તમારા માટે અમે રાખીએ ને તમે આવ્યો નહીં. તો હાલો હું તમને એક જોટો દેખાડું મસ્ત, મારો ફેવરેટ છે. ટંટણા જોઈ શકો છો, આ માદા નીકળ્યો. આપણે લીધી હતી ને, પરચેસ કર્યા છે આપણે નર ગોતીને, તો આ માદા નીકળી અને આ નર છે. શાનદાર નર. ઘૂટક તો હા ઘૂટકી ને કેમ મારું માને, તમે જોઈ શકો છો. શાનદાર જોટો છે. ખાલી કામ એકવાર નજારો મારો, આખો વ્યૂ નથી આવતો, પણ જોઈ શકો છો કેવી મસ્ત એનો જોટો છે. અને એ માળો કદાચ આમાં બનાવ્યો, જો હળિયું છે તમને દેખાતું હોય તો, પણ મને નથી લાગતો કે આ એટલી પેટીમાં, નાની પેટીમાં ઈ માય. અને થોડા કબૂતર અહીંયા બેસતા, તો હું દેખાડું. અહીંયા અત્યારે કોઈ છે નહીં, અહીંયા હોય તો કઈ દેખાતું નથી. તો જોઈ શકો છો જો આ બચ્ચા છે. તો આપણે આને પેટીમાં આને મૂકી દઈએ ને અહીંયા બધાને વારાફરતી બચ્ચા લઈને તમને થોડુંક વિઝ્યુઅલ કરાવું. વિઝ્યુઅલ એટલે આપણું ઇંગ્લિશ એટલું સારું નથી, પણ વ્યૂ દેખાડું તમને, તો બના રહેજો વિડીયોમાં. તો હું દરેક ચોટાડું, તમે સ્કીપ નહીં કરતો. જોઈ શકો છો બે હરખા આવતા પણ નથી, પણ એને આ પેટી ગમે તો આપણે એને આ પેટી આપીએ. તો હાલો આ માદીને આપણે બચ્ચા તમને દેખાડું મસ્ત ના શાનદાર. જોઈ શકો છો. તો જો હું પેલા તમને એના પગો ઝૂમ કરીને દેખાડું, પગોમાં પંજા કેવા છે, મતલબ મોજા કેવા છે. અને પછી બેની આંખો આવી જશે મસ્તની, અને શાનદાર ક્વોલિટીના બચ્ચા છે. તો જે પણ ભાઈને લેવાની ઈચ્છા હોય તો કોમેન્ટ કરજો, તો આપણે એને સેલ આઉટ કરી આપશું અને ફ્રીમાં પણ આપીશું. જો કેમ બાકી છે, તો આપણે આને થોડા ખૂણામાં મૂકી દઈએ તો વ્યૂમાં શું મસ્ત આવશે બધા કબૂતર. પણ યાદી રાખવી પડશે કોના બચ્ચા છે. ચલો વાંધો નહીં, બીજા લઈએ. આ માદાના બચ્ચા લઈએ આપણે. હાલો જોઈ શકો છો મસ્તના બે બચ્ચા છે. મને એવું લાગે છે કે દિલબાજ જેવા થશે. દિલબાજ મતલબ જ્યારે ઉડે ને ત્યારે દિલ જેવું બને એને. જો આ કાળું છે ને, આ કાળું એ દિલ બને, આ વ્હાઈટ હોય ને આ કાળું છે, આ વ્હાઈટ હોય એટલે દિલ જેવું થાય. જો ને આ થોડાક પીસા મોટા છે અને આ પગમાં, અને થોડાક મીડિયમ હશે, પણ મસ્ત જોટો છે. જો કેવું શાનદાર લાગે. તો જે કોઈ પણ ભાઈને લેવા હોય તો અત્યારથી બુકિંગ કરાવી નાખજો, તો ફ્રી ઓફ મળી જશે. તો આને આપણે આ ખૂણામાં મૂકી દઈએ. હાલો જો આ કેના બચ્ચા છે, ત્યાંના જંગલાના. જોઈ શકો છો કેવા છે. હવે આ બધાને તમે જો આના પગમાં મોજા પણ તમે જો જંગલા છે પણ છે ને મસ્ત ના. અને હવે બધાને જો તમે કેવું લાગ્યું, તમને આ દ્રશ્ય કેવું લાગે, ઉપર હરખું કરીને તમને મસ્તનું દેખ. જો ખાલી નજારો જો તમે ભાઈઓ, આપણી પાસે ફૂલ બ્રીડિંગ છે અત્યારે. તો તમે જોઈ શકો છો કેમ છે નજારો. જો આવો નજારો જોવા માટે વ્યક્તિ તરસી જતા હોય. તો મસ્ત મસ્તના બચ્ચા છે.
તો જોઈ શકો છો ને બધાને વિઝ્યુઅલ મસ્ત મેં દેખાડ્યું તમને કે કેવી રીતે કબૂતર છે મારી પડી. તો થોડોક વિડીયોને સપોર્ટ દેખાડતા રહેજો. તમે સપોર્ટ કરો જ પણ તમે પછી કોમેન્ટ કરવાનું ભૂલી જાઓ, લાઈક કરવાનું ભૂલી જાઓ અને તમારા મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલી જાઓ. તો હાલો આપણે કબૂતરને એના બચ્ચાને પેટીમાં મૂકી દઈએ. બધાને વ્યવસ્થિત આપણે બધાને મૂકી દીધા. હવની પેટીમાં જો આને મૂકી દીધા, કાળિયાવને અને આવડાની બેને મૂકી દીધા ને માદા આવી પણ ગઈ તેની. તો આ જો આ માદાની નીચે હું તમને દેખાડું, જોજો મસ્ત લાગે જો. ગંદા ન થયા હોય તો સારું. થોડીક લાઈટ ફ્લેશ લાઈટ ચાલુ છે તો તમને દેખાડું તો વિઝ્યુઅલ થાય એમ હોય તો. ગંદા છે કે તો લાઈટ ક્યાં છે? સાહેબ ગંદુ નથી આ ઈંડું. આ ગંદુ ઈંડું છે. આ ઈંડું ગંદુ છે મને ફાઇનલ કહું. હા આ ઈંડું ગંદુ છે ને એક ઈંડોમાં બચ્ચું છે. આ ઈંડું ગંદુ છે મને ફાઇનલ લખીને તમને આપું મિત્રો. તો ચાલો મૂકી દઈએ. કાંઈ વાંધો નહીં, ગંદુ તો ગંદુ. થોડોક ટાઈમ બેઠશે તો એ પ્રમાણે બ્રીડિંગ ઓછી થશે. જોઈ શકો છો. અને આમાં કાંઈક એકની નીચે બીજાની નીચે ઈંડા હેઠા મને એવું લાગ્યું હતું. તો હું તમને દેખાડું હવે તો જોઈએ. બહુ ગંદી પેટીઓ થઈ ગયું છે તો આપણે સાફ કરશું આજે. આજની આ વિડીયોમાં નહીં, કાલના વિડીયોમાં આવશે. તો જેટલા દિવસ આપણે રોકાશું એટલા દિવસ આપણે પ્રયત્ન કરશું કે લોંગ વિડીયો આપણે બનાવીને તમને અપલોડ કરીએ, દેખાડવા માંગીએ. તો આપણે 3 જ દિવસ અહીંયા ગામડે છે તો 3 દિવસમાં જો કોન્ટેક્ટ થતો હોય તો કરી લેજો. તો હું કબૂતર આપી દઈ. બાકી મારા ભાઈનો કોન્ટેક્ટ કરવો પડશે તમારે. તમે મારો કોન્ટેક્ટ કરી શકો પણ એમાં શું છે કે પછી હું એને કહું ને એ પછી તમને આપે અને સમજો. તો સીધો તમે મારો કોન્ટેક્ટ કરો ને એટલે તમારે બધું થઈ જાય. જોઈ શકો છો કેમ બાકી શાનદાર છે ને. તડકાના કબૂતર બહુ ખાતા ન હોય પણ એકચ્યુઅલીમાં બચા હોય ને એટલે જ મારા કબૂતર બહાર નીકળે. બાકી કોઈ દિવસ તડકાના કબૂતર ન નીકળે. ને આ જો નર તમને બધાને ગમે ને કોફી કલરનો નર ને આપણે બીજું કોફી કલરની માદાઈ છે ને આપણે કોફી કલરના કબૂતર રાખવાના છે હો. છે ને શાનદાર. તો જો નર ઘૂટકે સીધો ખાલી બ્રીડિંગ નથી તો હજી નીકળે નહીં ત્યાં ઘૂટકવા બાજુ જઈને. કારણ કે એને ખબર છે કે મારે બ્રીડિંગ કરી અને પ્રજાતિ વધારવાની છે સમજે. તો જોઈ શકો છો. હા મેં ઘણા મોટા યુટ્યુબરને જોયેલ છે કે એ ખાલી કે એના નરને મોટિવેટેડ દેખાડવા માટે એની પાસે સારા સારા કેમેરા હોય એટલે એ દેખાડતા હોય છે. પણ નહીં, આપણે જો નરની કદ કાઠી જો મેં ખાલી થોડુંક એવું ઝૂમ કર્યું છે. તમે ખાલી નરને જોઈજો કેવી રીતે છે નર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરતા રહો. હાલો પીજન લવરને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. તો હાલો મળીએ, બાય બાય. ને ફેસ જોવા માટે મને કોમેન્ટ કરો, હું ફેસવાળો વિડીયો પણ બનાવી શકું. તો આપણે ફેસવાળો વિડીયો બનાવ